હું પાંચમા માળે 5મા ફ્લોર ઉપર રહું છું. 502 મારો ફ્લેટ નંબર છે. બેન આપણે ફાયરની ફાયર બ્રિગેડ છે ખરી, પણ હમણાં કામ ચાલુ છે, પહેલા નહોતું. હમણાં બધું રિપેર ને થોડું ઘણું કામ ચાલુ કર્યું છે, પણ અમને અમુક બતાવવા માટે કે એવું માણસો ક્યારેક આવે ક્યારેક ન આવે, એટલે અમને એક સુવિધા જોઈ છે. અને અમે શીખડાવો મહિને 6 મહિને તમે એકવાર આવી, એકવાર આવી અમને શીખડાવે. ક્યારેક ઓચિંતાનું ક્યારે થાય તકલીફ કંઈ ખબર ન પડે, એટલે અમને શીખડાવી જાય, કહીને જાય બધાના લેડીઝને ભેગા કરીને, તમને ખ્યાલ આવે. અને બીજું એ કે લિફ્ટની અમને સુવિધા નથી. અમને 2-3 વાર લિફ્ટમાં 2-3 જણા ફસાઈ ગયા લિફ્ટમાં. ઘડીક વાર બગડી જાય, ઘડીકમાં હરખી થઈ જાય, રિપેર કરવા આવે ઘડીએ પણ પાછી બગડી જાય છે. અમે વાત કરી હતી પણ લિફ્ટ નવી નાખી દો, તો કોઈ ધ્યાન નથી દેતું. લિફ્ટ અમને નવી નથી નાખી આપતા. અમે જ્યારે એક દિન ફસાઈ ગયા હતા લિફ્ટમાં, તો બિલ્ડિંગ વાળા બધા ભેગા મળી અને એમને બિલ્ડિંગ આખી ઓલી લિફ્ટ ખેંચીને બહાર કાઢ્યા. કોઈ આવ્યું નહોતું. અડધી કલાક થઈ હતી, એ બેહોશ થઈ ગયા હતા. થી પેલા એકવાર મારો છોકરો લઈ ગયો, મારો છોકરો ફસાઈ ગયો લિફ્ટમાં. એટલે નાના છોકરાઓ છે અત્યારે, નાના મોટા બધા છોકરાઓ છે, ક્યારે ફસાઈ જાય ક્યારે શું થાય કઈ કહેવાય નહીં. હા, અને એન્ટ્રી માટે અમારે એક જ ગેટ છે અત્યારે. એક અમે લિફ્ટની સુવિધા જોઈ છે બિલ્ડિંગમાં વ્યવસ્થિત. ઘડે વારે ઘડે આવી ત્યાં થાય લિફ્ટમાં, અમે હેરાન થઈ જઈએ છીએ. અને બધાને પગની તકલીફ છે, કોઈ હાજા માંદા છે. અને બીજું તમે એન્ટ્રી જોઈ છે અમને, એક જ એન્ટ્રી છે, અમને બીજી એન્ટ્રી છે નહીં અહીંયા. અને લિફ્ટ હવે આવડી મોટી લિફ્ટ છે, કેટલા બધા આખું ફૂલ લિફ્ટ છે અત્યારે. એટલા બધા લોકો લિફ્ટમાં બિલ્ડિંગમાં રહે છે. 400 ફ્લેટ હશે અંદાજ, હું કહું ને તો મને પાકું નથી ખબર, મને હજી વર્ષ થયું છે અહીંયા આવીને. 400-500 ફ્લેટ સમજી લ્યો. હવે એટલા બધા લોકોમાં એક ફ્લોર ઉપર કે એક માળ ઉપર કેટલા બધા લોકો રહેતા હોય, તો એના માટે એક જ એન્ટ્રી દેખાય ખબર. એક એન્ટ્રીમાં માણા કેટલા લોકો બહાર જાય. એન્ટ્રીની વ્યવસ્થા અમને જોઈએ છે. હા, ટ્રેનિંગની જોઈ છે અમને, લિફ્ટની સુવિધાઓ જોઈ છે. અને બિલ્ડિંગમાં બિલ્ડરને એટલી રિફ્રેશ કરો કે વ્યવસ્થિત સારું ધ્યાન રાખે થોડું. હા, સીસીટીવીમાં છે, અમુક જગ્યાએ નથી, અમુક જગ્યાએ છે કેમેરા બેમેરા કે બધું. અમુક સુવિધાઓ નથી, અમુક છે ખરી સારી એવું નથી, પણ અમુક નથી સુવિધા. અને એન્ટ્રીને અમને સારી સુવિધા જોઈ છે. આમાં અહીંથી એન્ટ્રી બંધ કરી નાખી છે, એન્ટ્રી હતી. અને અમને આ જે આ પારી છે ને ઊંચી કરી આપો. આ પારી જો નથી, કોઈક આવી જાય ખાંધી જાય વયું જાય ખબર એ નહીં પડે. આ બાજુની જગ્યા આખું ખુલ્લું છે.